આજે એકાદશી ક્રમમાં આપણે વિવેક ધૈર્ય કર્યું છે. આશ્રય પર થોડું ચિંતન કરીશું. થોડાક પ્રશ્નો આવ્યા છે, એનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશ. વિશેષ શ્રી વલ્લભાચાર્ય ગુરુકુલ ચોકી એમાં નવા સત્રનો પ્રારંભ થયો છે. તો આજે સૌ બાળકોનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ આનંદથી આગળ વધો. યશસ્વી ભૂયાસમ, મેધાવી ભૂયાસમ, તેજસ્વી ભૂયાસમ. બ્રહ્મચારી માટે આ 3 વિષય બહુ મહત્ત્વના છે. મેધાવી ભૂયાસમ એટલે હું મેધાવી બનું, બુદ્ધિમાન બનું, જ્ઞાન પ્રાપ્ત કરું. તો એ ભાવને હૃદયમાં ધારણ કરીને અને સંપૂર્ણ સત્રમાં આધુનિક લોક વ્યવહારનું જ્ઞાન સાથે સાથે આપણા ધર્મશાસ્ત્રોનું જ્ઞાન પણ પ્રાપ્ત કરીને અને મેધાવી બનો, બુદ્ધિમાન બનો. યશસ્વી ભૂયાસમ એટલે કે મારા કર્મ એવા હોય જેનાથી મારો યશ પ્રવર્તિત થાય. તો એવા કર્મ કરો જેનાથી યશ થાય, અપયશ ન થાય. એટલે કે સત્કર્મનિષ્ઠ બનીએ જેનાથી આપણો યશ પ્રવર્તિત થાય, આપણો પરિવાર, આપણા રાષ્ટ્રનું પણ એનાથી ગૌરવ વધે. એ પ્રકારના કર્મ કરનારા બનો. તેજસ્વી ભૂયાસમ, આપણું તેજ આપણી ભક્તિમાં છે, આપણા ભગવદ આશ્રયમાં છે. એટલે ભગવદ આશ્રય દ્વારા, ભગવદ ભક્તિ દ્વારા આપણા વ્યક્તિત્વમાં તેજસ્વીતાનું નિર્માણ કરો. બધા જ બાળકોને ખૂબ ખૂબ શુભકામના. આ વર્ષમાં વિશેષ પ્રગતિ કરો. આદિભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિક ત્રિવિધ ઉન્નતિને પ્રાપ્ત કરો એવી ખૂબ ખૂબ શુભકામના. આ બધા બાળકોને બતાવો તો જરા બધા જુએ વિડીયોમાં. આ બધા નવા સત્રના અમારા ગુરુકુલના બાળકો. સ્વાગત. બધા ખૂબ ખૂબ સ્વાગત છે. બોલો બધા શ્રી વલ્લભાધીશ જય. પહેલાં પણ કહ્યું હતું, યદ્યપિ આપણા માટે તો નિત્ય ભગવદ્ ભક્તિ માર્ગમાં તો નિત્ય આનંદ જ છે. તેથી અધિક માસમાં કંઈક વિશેષ હોય કે ન હોય, સદાકાલમાં આનંદ હોય તો અધિકમાં પણ આનંદ જ છે. તો એ ભાવ સાથે આપણે અધિક માસને પણ ભગવદ્ ભક્તિમય આપણા જીવન દ્વારા વધાવ્યું હશે. એનો આનંદ પણ સૌ માણતા જ હશો. વિવેક ધૈર્યનો વિચાર આપણે કર્યો હતો. પુનઃ સંક્ષેપમાં જોઈએ તો વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. કોઈ પણ જીવ ભક્તિ માર્ગ પર આવે છે તો એને કેટલીક અવધારણાઓ સ્પષ્ટ હોવી જ જોઈએ. એક તો આ સમસ્ત સૃષ્ટિ આપણા જે ઈષ્ટ છે એના દ્વારા નિર્મિત છે અને એ જ આના નિયામક છે, એ જ આના ઈશ્વર છે. જે ઈશ્વર છે, નિયામક છે, એનાથી જ બધું થાય છે. એ ભાવ એટલે આપણો વિવેક. હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. હરિ બધું પોતાની ઈચ્છાથી જ કરશે. કરશે કયું એટલે એમ નહીં સમજવું કે જે કરી રહ્યા છે હરિ નથી કરી રહ્યા. કરે છે એ, થયું છે એ અને થશે એ બધું હરિની ઈચ્છાનો જ વિષય છે. આ થયો આપણો વિવેક. ધૈર્ય એટલે વિપરીત પરિસ્થિતિ આવે એમાં પણ વિચલિત ન થવું, સમતા રાખવી. ગીતાજીના ઉદાહરણથી પણ એ વિષય આપણે સમજ્યા હતા. ગીતાજીમાં પણ આ બોધ પ્રભુએ અર્જુનને જીવ તરફથી પ્રદાન કર્યો અને શ્રી વલ્લભ આપણને પ્રભુ તરફથી. આ સૃષ્ટિનું મૂળ કેમ કે ભગવાન છે અને ભક્તિમાર્ગનું કેન્દ્ર પણ ભગવાન છે, તેથી એ તરફથી એ વિષય આપણને સમજાવી રહ્યા છે. તો દુઃખમાં પણ વિચલિત ન થવું એ આપણું સમત્વ, એ ધૈર્ય. વિવેક અને ધૈર્ય જેનાથી પ્રાપ્ત થશે એનો જે આધાર છે એ છે આશ્રય. બંને રીતે આ વિષયને જોવામાં આવ્યો. આશ્રય દ્વારા વિવેક ધૈર્ય પુષ્ટ થાય છે, દ્રઢ થાય છે અને વિવેક ધૈર્ય દ્વારા આપણો આશ્રય દ્રઢ થાય છે. એ પરસ્પરમાં અવલંબિત બંને વિષયો છે. એટલે જેમ ધીરે ધીરે વિવેક ધૈર્ય કેળવાતા જાય એમ આશ્રય દ્રઢ થતો જાય. જેમ આશ્રય દ્રઢ થતો જશે એમ વિવેક ધૈર્ય પણ આપણા અભિવૃદ્ધ થતા જશે. આને જેમ એક આપણે લાઈન દોરીએ તેમાં ઘણા બધા બિંદુ આવતા હોય એ રીતે સમજવાનું છે. અચાનક વિવેક કે અચાનક ધૈર્ય આપણામાં સ્ફુટ થઈ જશે એવો વિષય નથી. આ ક્રમશઃ કેળવવાની પ્રક્રિયા છે. તો વિવેક અને ધૈર્ય કેળવતા કેળવતા આશ્રયની દ્રઢતા અને આશ્રયની દ્રઢતાથી વિવેક ધૈર્ય કેળવવું. આ વિષયને આ રીતે આપણે સમજવાનું છે. વિવેક ધૈર્ય જોયું આપણે.
એમાં મહાપ્રભુજીએ છેલ્લે 9મા શ્લોકમાં એમ કહ્યું કે એતत् સહનમ અત્રોક્તમ આશ્રય અતઃ નિરૂપ્યતે. હવે હું આશ્રયનું નિરૂપણ કરું છું. હવે આશ્રય શું છે એ શ્રી વલ્લભ આપણને સમજાવી રહ્યા છે. એના 3 શ્લોક છે જે આપણે આજે કરીશું. પહેલાં આશ્રયનું લક્ષણ શ્રી વલ્લભ આપે છે. ઐહિકે પારલોકે ચ સર્વથા શરણમ હરિ. આશ્રય એટલે શું એ પ્રશ્નનો ઉત્તર છે ઐહિકે પારલોકે ચ સર્વથા શરણમ હરિ. હવે બધા જ વૈષ્ણવોએ આટલી સમજ કેળવતા જવાનું કે ટૂંકમાં ઉત્તર આપો તો ઉત્તર આપણી પાસે હોવા જોઈએ. ભલે વિસ્તાર તો પછી ચિંતનનો વિષય છે. વિવેક એટલે શું યદિ એ પ્રશ્ન આવે તો તરત આપણી પાસે ઉત્તર હોવો જોઈએ. શ્રી વલ્લભના શબ્દોમાં વિવેકસ્તુ, બોલો તો, હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. કોઈ પણ આપણને પૂછે કે વિવેક એટલે શું તો તરત એનો ઉત્તર હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. ધૈર્યનું પૂછે કે મહાપ્રભુજીની દ્રષ્ટિએ ધૈર્યની પરિભાષા શું તો શું કહીશું? ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા. આ ધૈર્યનું એક પરિપૂર્ણ લક્ષણ છે. એની પ્રક્રિયા તો ક્રમશઃ હશે જ એની પ્રાપ્તિની, પણ પરિપૂર્ણ લક્ષણ આ છે કે ત્રણેય પ્રકારના દુઃખ, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આધે દૈવિકને સદા જ બધી બાજુથી આવતા એને આજીવન સહન કરવા એ ધૈર્યનું પરિપૂર્ણ લક્ષણ થયું. એ રીતે આશ્રયનું લક્ષણ શું એ પ્રશ્નનો ઉત્તર છે ઐહિકે પારલોકે ચ સર્વથા શરણમ હરિ. મહાપ્રભુજીની દ્રષ્ટિએ આશ્રયનું લક્ષણ આ થયું કે આલોક સંબંધી કે પરલોક સંબંધી પ્રત્યેક વિષયમાં હરિ જ મારા શરણ છે. એટલે હરિના શરણ સિવાય બીજો કોઈ પણ અવલંબન મને નથી. આ છે આપણો આશ્રયનો એક નિષ્પન્ન લક્ષણ. હવે શ્રી રઘુનાથજીએ થોડું વિવરણ કર્યું છે, સુંદર છે, એને આપણે જોઈશું. ઇહ અસ્મિન જન્મની તદુપલક્ષિતે કાલેવા ભવેદ ઐહિક કાર્યમ ઉચ્યતે. આ જન્મમાં મને જે કંઈ મારા વ્યવહાર થશે, મને જે પ્રાપ્ત થશે કે પ્રાપ્ત નહીં થાય કે જે કંઈ થવાનું છે એ બધાને ઐહિકથી સમજવું. આ લોકમાં જે કંઈ થવાનું છે તે આ જન્મ સંબંધિત છે. એ વિષયમાં પ્રભુ જ મારા આશ્રય છે. પરહ અસ્માદ અન્ય, આ જીવનથી અન્ય જે કંઈ છે જે મારો દ્રષ્ટનો વિષય હમણાં નથી પણ પૂર્વમાં પણ કહ્યું રહ્યું છે, કેમ કે મારો માત્ર દેહ જ મારું અસ્તિત્વ નથી, પણ એની પહેલાં પણ મારું અસ્તિત્વ કોઈક ને કોઈક રૂપમાં છે અને આ દેહ નહીં રહે ત્યારે પણ કોઈક ને કોઈક અસ્તિત્વ રહેશે. એ થયું આ લોકથી અતિરિક્ત. તો પારલૌકિક એ સંદર્ભમાં પણ અંતરિક્ષ લોકમારભ્ય બ્રહ્મલોક પર્યંતમ, જ્યાં જ્યાં જેની જેની જેવી ગતિ થવાની હશે એ સર્વ સંબંધમાં પણ મારો આશ્રય ભગવાન જ છે. હવે એક બહુ સુંદર વાત આપણને એક ભક્ત તરીકે જેનું ગૌરવ લેવું જોઈએ એ વિશે કહી રહ્યા છે. ચકારાત ભગવદીચ્છયા કદાચિત નરક ભોગ સંભાવ્યતે ચેત તત્રાપી સર્વ પ્રકારેણ કાયેન વાચા મનસા ચ હરિરેવ શરણમ મમ ઇતિ ચિત્તે નિશ્ચિત્ય. જો ભગવદ ઈચ્છા ક્યારેક એવી થઈ કે નરક ભોગ ક્યારેક થાય તો પણ સર્વ પ્રકારથી કાયાથી, વાણીથી અને મનથી હરિ જ મારું શરણ છે એવું ભાવન કરવું જોઈએ. હવે બહુ મજાદાર વાત શ્રી રઘુનાથજી કહી રહ્યા છે. ભગવદીયાનામ નરક સ્વર્ગાદિરેવ ન તો તામિશ્રાદિ. ભક્તનું નરક શું હોય? સ્વર્ગ જ ભક્તનું નરક છે. નરક જે તામિશ્ર વગેરે નરક કહેવામાં આવે છે એ તો ભક્તને થતું જ નથી, થવાનું જ નથી. ન જાતું યમયાતના ભવતી તે પયપાનત. તો એવી યાતના તો ક્યારે પ્રાપ્ત નહીં થાય, પણ કદાચ કર્મની ગતિએ ભગવદ ઈચ્છાથી સ્વર્ગ જેવું કંઈક પ્રાપ્ત થઈ જાય તો ભક્તના મનમાં એ નરક છે, કેમ કે એવી કોઈ અપેક્ષા ભક્તને છે નહીં. તેથી ભગવદીયાનામ નરક સ્વર્ગાદિરેવ ન તો તામિશ્રાદિ. અતએવ વિષ્ણુ પુરાણે અપી ઉક્તમ. તેથી કહ્યું છે વાસુદેવે મનો યસ્ય જપ હોમાર્ચનાદિષુ તસ્ય અંતરાય મૈત્રેય દેવેન્દ્રત્વાદિકમ ફલમ. કેમ કે ભગવદ્ ભક્તિમાં જે કોઈ અંતરાય કરે છે, જે કોઈ બાધક બને છે તે ભક્ત માટે નરક તુલ્ય છે. તેથી વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે ભગવાનમાં જેમનું મન લાગેલું છે એમના પ્રતિ જપ હોમ અર્ચનાદિમાં તસ્ય અંતરાય
તેના માટે અંતરાય દેવેન્દ્રત્વાદિકમ, એને ઇન્દ્ર બનાવી દો ને સ્વર્ગનો રાજા, તો પણ એના માટે અંતરાય રૂપ છે, એટલા માટે નરક જેવું છે. ભગવદીય માટે કેટલી દિવ્ય ભાવના, કેટલી ઉચ્ચ સ્તરીય અપેક્ષા આપણા શાસ્ત્રકારોએ પણ સમજાવી છે. તો આપણે પણ આ વિષયને જરા મહત્ત્વ આપતા થઈએ. સ્વર્ગ એટલે શું? આ લોકમાં જે આપણને પ્રાપ્ત થાય છે એના કરતાં બહુ સારું સારું ત્યાં પ્રાપ્ત થાય, પણ એ પણ ભક્ત માટે નરક છે. તો પછી આ લોકની કોઈ કામનાઓમાં વિચલિત થઈને અને ભક્તિ માર્ગથી વિમુખ શા માટે થવું? એટલા માટે વિવેક, ધૈર્ય એ અત્યંત ભક્ત માટે આવશ્યક તત્વ છે કે અહીં જે કંઈ થાય છે એનાથી કોઈ વિચલિત થવાનો પ્રશ્ન નથી. આનાથી સારામાં સારું પણ મળતું હોય એવું સ્વર્ગ પણ यदि भक्ति मार्ग में प्रतिबंधक बनी रह्यु छे तो भक्त माटे नरक तुल्य छे। आ रघुनाथजी समझावी रह्या छे। तेथी कोईपण स्थिति में पण भगवत इच्छा थी एवं कंईक मळी पण जाए तो पण भगवत शरणागतिनी भावना करवी जोईए। एना पछी आ एक सामान्य सर्व कार्य में शरणगमन कहेवामां आव्युं कि प्रत्येक में ऐहिक अने पारलौकिक में प्रभुनी शरणागतिनुं ज भावन करवुं। एना पछी सामान्यतः सर्वकार्येषु शरणगमन उत्तम इदानीं तदेव पुनर्निमित्त विशेषम अपि उच्यते। हवे निमित्त विशेष में पण महाप्रभुजीए बहुत सुंदर रीते क्रमशः पण आपणे आ बोध आप्यो कि नानी नानी घटनाओं में पण कई रीते श्री भगवत शरणागतिनुं भावन आपणे करी शकीए। तो पहला छे दुख हानौ तथा पापे भये कामाद्य पूरणे। दुखस्य हानौ प्राप्तायामपि हर्षवशेन शरण विस्मरणम न कार्यम इति अर्थः। दुख दूर थई जाए अत्यंत हर्षित थई जाइए ए हर्षना आवेश में पण शरणनु विस्मरण क्यारे पण न थवुं जोईए। केम के दुख आवे सामान्य बधा कहता होय ने दुख आवे तो भगवान याद आवे अने सुख आवे तो भगवान भूलाई जाए। तो एवं न विचारवुं। दुख हानौ दुख दूर थाय ए स्थिति में पण शरण भावनु पण क्यारे पण विस्मरण न थवुं जोईए। तेथी कुंतीजीनो प्रसंग आवे छे कि आप मने दुख आपो। शुं कारण? केम के दुख में याद करीशुं, सुख आवशे तो विस्मरण थई जशे। पण भक्त माटे तो सुख होय के दुख होय भगवत इच्छानो विषय छे। दुख दूर थवा पर पण क्यारे पण हर्षवशात शरणनु विस्मरण न थाय एनी सावधानी राखवी। एवं सर्वत्र योज्यम पापे प्रारब्धवशात जाते। क्यारे कोई पाप थई गयो शास्त्र दृष्टिए जे योग्य नथी एवं कोई कर्म क्यारेक थई जाय छे ए स्थिति में पण शरण भावनो त्याग न करवो। अज्ञात स्खलित एवं कहेवामां आव्युं छे। अज्ञात स्खलिता नाम तु हरिरेव परागति। जाणी जोईने पाप करवानो तो विषय भक्त माटे क्यारे पण होतो ज नथी, परंतु अजाणता क्यारेक कोईक स्खलन थाय, कोईक अपराध थाय छे, कोईक विपरीत कार्य थाय छे ए स्थिति में पण हरिने शरणनी ज भावना करवानी छे। भय शत्रु आदि कृते क्यारेक भय थाय छे, कोई शत्रु प्रत्ये आपणने भयनो भाव आवी जाय छे ए स्थिति में पण हरिना शरणनी ज भावना करवी जोईए। काम इच्छा लौकिक अलौकिक साधारणी। जो एटले आ वातने समझो। भय में पण अभय में पण सुख में पण दुख में पण खाली भय में राखीए तो कामना थई गई, पण अभय छीए त्यारे पण राखीए छीए। खाली दुख में राखीए तो कामना वशात थई गया। सुख में पण छे दुख में पण छे। ज्यारे सदा छे त्यारे पछी कोई कामना विशेषनो विषय नहीं रही जतो। आपणे आश्रयनो अने भगवाननो आग्रह छे एनाथी सिद्ध थाय छे। अंतर त्यां ज समझमां आवशे आपणने कि जे कामना माटे प्रवृत्त छे ए मात्र पोताना दुखने दूर करवा माटे पोतानी इच्छा पूर्ति माटे ज कोई देवनुं यजन करता होय के भक्ति करता होय, अने जे सदाकाल सर्वस्थिति में आश्रय के भक्ति ने स्वीकारे छे ए दुख में पण प्रभुने शरणागति करे छे तो पण ए अंततः दुख निवृत्ति माटे नहीं पण शरणागतिना आग्रहने कारणे थाय छे। एटलो अंतर आमां आपणे समजवानो छे। तेथी भय होय तो पण प्रभुनी शरणागतिनुं ज भाव करवानो छे। निर्भय अवस्था में पण भगवत शरणागतिनो ज भाव करवानो छे। हूँ घणीवार कहेतो कि अमे बाल्यावस्था में अंधारा में जईए, बीक लागे तो श्रीकृष्ण शरणम श्रीकृष्ण शरणम बोलता बोलता जईए। तो क्यांक तो एवुं छे ने कि भय छे एनी निवृत्ति प्रभु करी रह्या छे कि अनुसंधानथी थई रह्युं छे, पण मात्र एटલું होय अने बाकीना समयमां विस्मृत करीए छीए तो सकामता आवशे। पण सदाकालमां ए अनुसंधान छे
તો એમાં કોઈ કામનાનો વિષય નથી, પણ પ્રભુનો આગ્રહ, શરણાગતિનો આગ્રહ સિદ્ધ થાય છે. કામ, ઈચ્છા, લૌકિક, અલૌકિક, સાધારણી. કોઈ કામના છે, કોઈક ઈચ્છા છે, લૌકિક અલૌકિક, તો પણ પ્રભુનો જ આશ્રય છે કે પ્રભુ જ બધું પૂરું કરનારા છે. તો તે સ્થિતિમાં પણ કામ આદિ અપૂરણે, યદિ કામ પૂર્તિ નથી થતી તો એ સ્થિતિમાં પણ પ્રભુનો જ આશ્રય રાખવાનો છે. આદિપદેન ધર્માદિ અપી, કોઈ ધર્મ કાર્ય પણ સિદ્ધ થાય કે ક્યારેક ન પણ થાય, એ સ્થિતિમાં પણ ભગવદ આશ્રયનો જ ભાવ. ભક્ત દ્રોહે, ક્યારેક ભક્તનો, વૈષ્ણવનો દ્રોહ થઈ જાય, અપરાધ થઈ જાય, એ સ્થિતિમાં પણ ભગવદ આશ્રયનો જ ભાવ રાખવાનો છે. ભક્તૈશ્ચ, ભક્ત્ય ભાવે, ક્યારેક બીજાની ભક્તિ તો સારી છે, ઉત્તમ અવસ્થામાં છે, મને તો એવી ઉત્તમ ભક્તિનું અનુસંધાન નથી થતું, એ સ્થિતિમાં પણ ભગવદ આશ્રયનો જ ભાવ રાખવાનો છે. ભક્તૈશ્ચ અતિક્રમે કૃતે, કોઈક વૈષ્ણવ ભક્ત આપણો તિરસ્કાર કરે છે, એ સ્થિતિમાં પણ, એટલે આપણે કોઈક ભક્તનો દ્રોહ કરીએ, ભક્તનો તિરસ્કાર આપણાથી થાય, અથવા ભક્તથી આપણો કોઈક તિરસ્કાર થાય છે, એ સ્થિતિમાં પણ ભગવદ આશ્રયનો જ ભાવ રાખવો જોઈએ. અશક્યેવા સુશક્યેવા સર્વથા શરણમ હરિ. અશક્ય સ્થિતિમાં એટલે કે સ્વયં અન્ય દ્વારા વા કર્તુમ અયોગ્ય અર્થે, મારા દ્વારા કંઈક થઈ શકે એવી સ્થિતિ છે કે કંઈક ન થઈ શકે એવી સ્થિતિ છે, કે કોઈક દ્વારા પણ હું કોઈ કાર્ય કરાવી શકું છું કે નથી કરાવી શકતો, આ બંને સ્થિતિમાં, અશક્યમાં અથવા સુશક્યમાં પણ કૃષ્ણનો જ આશ્રય રાખવો જોઈએ. અહંકારેણ કૃતે, અહંકાર કૃતે, એના પછી છે અહંકાર કૃતે ચૈવ પોષ્ય પોષણ રક્ષણે. જે આપણા પોષ્ય છે, જેમનું આપણે પાલન પોષણ કરીએ છીએ, આપણા બાળકો હોઈ શકે અથવા આપણા આશ્રિત બીજા પણ હોય, એ બધાનું આપણે પોષણ કરીએ, એમનું પાલન કરીએ, એમાં આપણને અહંકાર થઈ રહ્યો છે કે હું પાલક છું, હું એનું પોષણ કરું છું, એ બધામાં પણ ભગવદ આશ્રયનો જ ભાવ રાખવો. એનો અર્થ શું થયો કે મારો અહંકાર મેં ભગવદ આશ્રયમાં વિલીન કરી દીધો, તો છેલ્લે કરનારા કોણ છે પાલન પોષણ? પ્રભુ જ છે. આ બધામાં આશ્રયનો ભાવ આવતાની સાથે જ મતિ બદલાઈ જાય છે, આપણો ભાવ બદલાઈ જાય છે. જ્યારે આશ્રયનો ભાવ આવ્યો ત્યારે એ અહંકાર ત્યાં લુપ્ત થઈ ગયો. જ્યારે ભક્તનો દ્રોહ થયો, એ સ્થિતિમાં આશ્રય ભાવ રાખ્યો, એટલે આપણને જે ભક્ત પ્રત્યેનો જે તિરસ્કાર ભાવ છે એ ત્યાં લય પામ્યો અને ભગવદ આશ્રયની દ્રઢતા થઈ. ભક્તે આપણો તિરસ્કાર કર્યો, એમાં આપણને જે ઉદ્વેગ થયો, એ ભગવદ આશ્રયનો ભાવ લાવવાથી એ ઉદ્વેગ રહિતતા આવી ગઈ. તો આ રીતે જ્યાં જ્યાં ભગવદ આશ્રયનો ભાવ આવશે ત્યારે જે વિષમતા આવી હશે, જ્યારે સુખરૂપ વિષમતા હોય કે દુઃખરૂપ હોય, ઉચ્ચ સ્તર હોય કે નિમ્ન સ્તર પર હોય, એ બધામાં સમતાનો ભાવ એનાથી કેળવાઈ જશે. ચકારઃ સર્વત્ર સમુચ્ચયાર્થ. એના પછી આપણને અહંકાર થયો કે મેં પોષણ અને રક્ષણ કર્યું, ત્યારે આશ્રય ભાવ કેળવ્યો. પોષ્યાતિક્રમણે, હવે વિપરીત વાત આવી કે જેનું આપણે પોષણ કરી રહ્યા છે એ આપણું અતિક્રમણ કરી રહ્યા છે, એ આપણો અનાદર કરી રહ્યા છે, એ સ્થિતિમાં ઉદ્વેગ થશે. પહેલાંમાં અહંકાર થયો કે હું આમનું પાલન પોષણ કરું, સામેવાળો યદિ આપણો અતિક્રમણ કરે તો એ સ્થિતિમાં આપણને ઉદ્વેગ થાય. એ સ્થિતિમાં પણ ભગવદ આશ્રયનો જ ભાવ રાખવો. તથા અંતેવાસી અતિક્રમે કૃતે, અને શિષ્ય પણ યદિ અનાદર કરે એ સ્થિતિમાં પણ ભગવદ આશ્રયનો જ ભાવ રાખવો. તેથી ઉચ્ચ સ્થિતિ, અધમ સ્થિતિ, હર્ષની સ્થિતિ, સુખ દુઃખની સ્થિતિ, ઉદ્વેગની સ્થિતિ, આ બધી સ્થિતિમાં એક સમતા કેળવવા માટેનો આશ્રય ભાવનો ઉપદેશ અહીં આપવામાં આવી રહ્યો છે. અલૌકિક મનઃ સિદ્ધૌ સર્વથા શરણમ હરિ. અલૌકિક મન સિદ્ધૌ, તેના અલૌકિક મન સિદ્ધ્યર્થમ. જ્યારે આ રીતે આપણા વ્યવહાર આપણે કરીશું ત્યારે આપણા મનની જે લૌકિકતા છે નિવૃત્ત થશે અને અલૌકિકતા આવશે, ભગવદ આશ્રય ભાવની દ્રઢતા થશે, ત્યારે સમતાનો ભાવ આવશે, ભક્તિને અનુકૂળ ભગવદ આશ્રયથી આપણું મન બનશે. એ જે છે અલૌકિક મન, એની સિદ્ધિ માટે સર્વથા શરણમ હરિ. જ્યારે મન અલૌકિક બને, કેમ કે આપણે સેવા કરીએ, સત્સંગ કરીએ, તે સમયમાં મન વિચલિત થાય, મન ચંચલ છે, બધે ભટકે છે. એનું કારણ એ છે કે આ બધા જે વ્યવહારો છે ક્યાંક ને ક્યાંક આપણા મનમાં સ્થિતિ કરી રહ્યા છે.
જેનું પાલન પોષણ આપણે કરી રહ્યા છીએ એનું સ્મરણ છે, ઘણી બધી ઘટનાઓનું સ્મરણ છે, કોઈકે આપણો અનાદર કર્યો, આપણે કોઈકનો અનાદર કર્યો તો એનો ઉદ્વેગ રહેતો હોય, આ બધા જ વિષયો મનમાં સ્થિતિ કરતા હોય, આશ્રયથી આ બધામાં સમતા આવે ત્યારે મન અલૌકિક બને અને એ ભાવ માટે પણ સર્વથા હરિનું શરણ જ ભાવન કરવું. એવં ચિત્તે સદાભાવ્યમ વાચા ચ પરિકીર્તયેત. આ રીતે જ ચિત્તમાં સદા ભાવન કરવું જોઈએ કે પ્રત્યેક પરિસ્થિતિમાં, ઐહિકમાં કે પારલૌકિકમાં, પ્રત્યેક વ્યવહારમાં હરિ જ શરણ છે એવું ચિત્તમાં સદા ભાવન કરવું. અને વાચા ચ પરિકીર્તયેત, અને વાણીથી આને બોલતા રહેવું. એ ભગવદ આશ્રયને વાણી દ્વારા બોલતા રહેવું જોઈએ. અને ચથી આપણે કાયા દ્વારા પણ આપણા આશ્રયને અભિવ્યક્ત કરતા રહેવું જોઈએ. એટલે મન, વાણી અને કાયા ત્રણેય થકી આપણા આશ્રય ભાવનું ઉદ્બોધન આપણે કરતા રહીએ. અને આ પ્રત્યેક સ્થિતિમાં એ આશ્રય ભાવને યદિ દ્રઢ રાખીશું તો અલૌકિક મનની સિદ્ધિ થશે. ભક્તિ માર્ગ માટે અનુકૂળ આપણું મન, આપણું વ્યક્તિત્વ બનશે. આ રીતે શ્રી વલ્લભે આપણને આશ્રયનો બોધ આપ્યો. એના પછી અનન્યતાનો બોધ માટે આગળના વચનો છે જે આપણે આવતા સત્રમાં જોઈશું. હવે પ્રશ્નોત્તરી લઈએ. ગયા વખતે આપણે પ્રશ્નોત્તરી નહોતી કરી, આ વખતે થોડા ભેગા થયા છે પ્રશ્ન.